આ જગતની અંદર દીકરીઓ પ્રત્યે સુગ વર્તે, એમ કે અમારે દીકરા જોઈએ, અમારે દીકરા જોઈએ. સાહેબ, દીકરો બરાબર છે, વંશનો વધારો કરશે, પણ એ તો સંસ્કારી સુશીલ બન્યો તો. પણ સાહેબ, કોઈ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી દીકરી થઈ જશે, કોઈ આ દેવહૂતિ જેવી દીકરી થઈ જશે, એવી દીકરીઓ જો કુટુંબમાં થશે ને તો એ મારા તમારા કુળનો ઉદ્ધાર કરી દેશે, એ ઉદ્ધાર કરી દેશે. અદ્ભુત પાત્ર છે. આ દીકરી જીવનમાં 3 રૂપ લે છે, ધ્યાન દેજો. 3 રૂપ. અને ગમે તેવો બાપ મહાન હોય ને સાહેબ, પણ એની ઘરે જયારે દીકરીનો જન્મ થાય ને પછી એની બધી મહાનતા હાવ નાનકમાં આવી જાય છે. પૂર્વકાલીન સમયની અંદર ગામની અંદર કોઈ કાઠી રહે અને એનો ગામની અંદર વટ એટલો કે પોતે મૂછુના આંકડા ચડાવીને બજારમાં નીકળે ત્યારે કોઈ એને આડું ન ઉતરી શકે, કોઈ એને રસ્તો આપી દે. બધા ખબર પડે કાઠી આવે છે તો રસ્તામાંથી માણસો બધા બજાર ખાલી થઈ જાય, આટલો વટ એનો. પણ અમુક વર્ષો ગયા ને ત્યારે એક દિવસે બજારમાંથી કાઠી એ જ જગ્યાએથી નીકળો અને જોયું છે તો મૂછુના આંકડા નીચા પડી ગયા અને નત મસ્તકે કાઠી જાય છે. ત્યારે કોઈ હિંમત કરી અને પૂછ્યું, વિચાર કર્યો કે આજે કાઠીને કંઈક તકલીફ લાગે છે, આપણે પ્રજા છીએ, આપણે એને પૂછવું જોઈએ. ત્યારે કાઠીને કહ્યું કે બાપ, તમારા મૂછુના આંકડા જે નીચા નમી ગયા અને તમે નત મસ્તકે આ બજારમાં જાઓ છો તો તમને કઈ તકલીફ છે? આજે તમે તમારું માથું ઝૂકી કેમ ગયું? અને સાહેબ, ત્યારે કાઠી બોલ્યો કે ભાઈ, મારા જીવનમાં કોઈ દુઃખ નથી, કદાચ પહાડ જેવડા દુઃખ આવે તો એને હું ભાંગીને ભૂખો કરી નાખું. તો આજે આ કાઠીનું માથું ઝૂક્યું કેમ? અમને ગર્વ છે કે અમારા ગામના કાઠીનું માથું ક્યાંય ઝૂકે નહીં, પણ આજે જ્યારે માથું નમાવીને કાઠી અમારા બજારમાં જતો હોય ને ત્યારે અમારા ગામને શરમ આવે કે અમારા કાઠીનું માથું નમ્યું, શું તકલીફ છે? અને ત્યારે કાઠીએ એટલું જ કહ્યું કે બાપ, કાલે રાત્રે મારી ઘરે દીકરીનો જન્મ થયો. તો બોલે મારી ઘરે દીકરીનો જન્મ થયો ને તો સાહેબ, દીકરીનો બાપ મૂછુના આંકડા ચડાવી અને ઊંચા માથા કરીને ફરે ને સારું ન લાગે. દીકરીના બાપે તો નીચા માથા કરી અને નિર્ણય કોણાઈથી રહેવાનું હોય, જેથી કરી અને કાલ સવારે મારી દીકરીને કોઈ તકલીફ ન પડે. આટલી અદ્ભુતતા છે. અને ઘરની અંદર બાપની પાસે કોઈ ન જઈ શકે, એની પત્ની ન જઈ શકે. ઓફિસેથી આવે, બહારથી કામેથી આવે એટલે છાનું મનું બસ પાણીનો ગ્લાસ મૂકી દેવો, ચાની રકાબી મૂકી દેવી, એને કોઈ બોલાવી ન શકે. આ જ તીવ્ર હોય. પણ એ જ બાપને સાહેબ 5-7 વર્ષની દીકરી હોય અને ખબર પડે કે મારા પિતા આવ્યા છે, સોફા ઉપર બેસી અને પાણી પીવે, પત્ની એને પાણી આપી દે, પૂછે કે ચા બનાવી દઉં? આ બનાવ ઝડપમાં. એટલે પત્ની તરત ચા બનાવીને હાજર કરી દે. અને 5-7 વર્ષની દીકરી હોય ને અને પિતાના મુખ ઉપર જોવે તો ખબર પડે કે આજે પિતાને કઈક તકલીફ છે, મારા પિતાને કઈક ટેન્શન છે. અને ત્યારે દીકરી રમતી રમતી ઘડીકવાર બીજા રૂમમાં જાય, ઘડીકવાર ઓલા રૂમમાં જાય, વરી પિતાજી સામું જોવે, વરી બીજે રમવા માંડે. હળવે હળવે કરીને પછી જે પોતાનો બાપ બેઠો હોય ત્યાં જાય. એ પિતાજી પાસે જઈ અને બાપના ખોડામાં જઈને કૂદકો મારી અને બાપના ગળે વળગી પડે, ચોટી પડે તરત બાપના. પણ બેટા, હું મારું કામ કરું છું. બાપુજી, એ કામ પછી પેલા મારે અરે રમો. અને 5 વર્ષની દીકરી બાપના ગળે વળગી અને બાપના ખોડામાં મંડે ને ગોથાલિયા મારવા સાહેબ. ત્યારે બાપ લાખો રૂપિયાના કામ મૂકી દે અને ત્યારે દીકરી બાપને ગળે વળગી અને ત્યારે પિતાને કાનમાં એમ કહે કે પપ્પા, કાલ તો તમે મારી હારે બહુ કૂદતા હતા, રમતા હતા, આજે કેમ તમે મોરા દેખાવ છો? તમને કઈ તકલીફ છે બાપ? આજે તમે ઉદાસ કેમ છો? અને જે વ્યક્તિની સામે કોઈ ઊંચી આંખ ન કરી શકે, ઈવન પત્ની પણ ન જોઈ શકે, એવો બાપ એ દીકરી જ્યારે આટલા શબ્દ બોલે ને ત્યાં તો દીકરીનો પ્રેમ, એ દીકરીની લાગણી, એ મમતા જોઈ અને દીકરીનો બાપ છે દીકરીને ગળે વળગી પડે અને દીકરીને તેડીને ઉછાળીને રમાડવા માંડે. દીકરા, તારા બાપને કાંઈ ટેન્શન નથી, બાપ કાંઈ ટેન્શન નથી, આમ કહી અને બધું ભૂલી અને દીકરીને રમાડવા માંડે. દુનિયાના દુઃખમાંથી મુક્તિ ઘડીના 6ઠા ભાગની અંદર આપી દે બાપને, એનું નામ દીકરી છે.
એનું નામ દીકરી છે સાહેબ. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય. ઘરની અંદર હોય ત્યારે ઉછળતી હોય સાહેબ. પામતા માને ને બાપને કઈ ટેન્શન ન હોય, ઉપાધિ ન હોય. આ દીકરી છે. થઈ જાય. અને એ દીકરી પિતાને ત્યાં જન્મે ને ત્યારે પિતા અને માતા એમ કહે કે અમારે ત્યાં દીકરીનો જન્મ થયો છે, અમારે ત્યાં દીકરી જન્મી. આ દીકરીનું પહેલું સ્વરૂપ છે. જન્મ થાય એટલે આપણે એમ કહીએ કે અમારે ત્યાં દીકરીનો જન્મ થયો. પણ સાહેબ એ જ દીકરી મોટી થાય, 10 વર્ષની થાય, 12 વર્ષની થાય, 15 વર્ષની થાય, પછી દીકરી ભણતી હોય ને પછી ઘરમાં બધા એને દીકરી ન કહે. લૌકિકમાં દીકરી કહેતો ભલે, પણ ઘરના માતા પિતાઓ, ભાઈઓ, બધા બીજી બહેનો હોય એ બધા એમ કહે કે બેન ક્યાં? ભણતી હોય તો એમ કહે કે બેન ભણવા ગઈ, બેન સ્કૂલે ગઈ, બેન સ્કૂલેથી આવી ગઈ. ઘરમાં ન દેખાય તો એમ કે બેને જમી લીધું, નહીતર છે દીકરી. આ જન્મીતી ત્યારે દીકરી, પણ 10, 12 વર્ષની, 15 વર્ષની થાય એટલે આ દીકરીનું બીજું રૂપ થઈ જાય છે. અને એ રૂપ એટલે એ બેનનું રૂપ છે. આ બીજું સ્વરૂપ બહેનોનું છે, ધ્યાન દેજો. આ સ્વરૂપ બદલાવાની તાકાત એ બહેનોમાં છે, ભાઈઓમાં નથી. દીકરો જન્મે ત્યાંથી દીકરો જ રહે, પણ દીકરી જન્મે ત્યારે દીકરી થોડી મોટી થાય એટલે બેન થાય. અને સાહેબ 20 વર્ષની, 22 વર્ષની થાય ને પછી પિતાને ચિંતા વધે અને વિચાર કરે કે મારી દીકરી છે, હવે હું કોઈની સાથે એને વ્યભિચાર કરી દઉં. અને એના માટે દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય. પામતા જીવન માત પિતાનું ધન થઈ જાય. દીકરી તો માત પિતાનો સાચો છે દીકરી મારી લાડકવાય લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાય. એક ખાસ સૂચના આપણા આયોજનની અંદર, એક તો નમ્ર નિવેદન કે પોતપોતાના છોકરા પોતાની બાજુમાં રાખો. આ દીકરીની વાત આવીને દીકરીની ચિઠ્ઠી આવી સાહેબ. આ કથાનું ફળ છે. એટલે ખાસ સૂચના, જ્યાં સુધી અવાજ પહોંચતો હોય ત્યાં સુધી મંડપની બહાર મહેક હિતેશભાઈ નકુમ ગુલાબનગરના છે અને એ દીકરીઓએ કેસરી કપડા પહેર્યા છે. એ મહેક અને મીરાબેન, આ બે દીકરીઓ ક્યાંક મંડપની અંદર ક્યાંક આડાવડી ખોવાઈ ગઈ છે, ભૂલી પડી ગઈ છે. અને એના માતા પિતા છે અહીંયા કાઉન્ટર પાસે છે અને કેસરી કપડા એ દીકરી પહેરેલા છે. તો કોઈને આ દીકરી કે મંડપમાં દેખાતી હોય, મંડપની બહાર દેખાતી હોય, બાજુમાં સામે સ્ટોલ છે એ જગ્યાએ કોઈ હોય, તો જે કોઈને આ દીકરી નજરમાં આવે તો અહીંયા કથા મંડપની અંદર અમારે કાર્યકર ભાઈઓ વિરાજિત છે, રઘુભાઈ ને બધા આગેવાનો, ત્યાં સ્ટેજ પાસે એમના માતા પિતા પણ ઉભા છે, રડે છે. તો એ દીકરીઓને ત્યાં તાત્કાલિક ગોતી અને જેને કોઈ નજરમાં આવે, કેસરી કપડા પહેર્યા છે અને એનું નામ મહેક અને મીરા છે, તો તાત્કાલિક એને લઈ અને સ્ટેજ પાસે પહોંચાડજો. એને નમ્ર નિવેદન. અને ખાસ આવું ધ્યાન રાખો, ખાસ ધ્યાન રાખો, બાળકોને કોઈ તકલીફ ન પડે એટલે એને હાથની આંગળીએ રાખો, પોતાની બાજુમાં રાખો. આ તો આવડો માનવ મહેરામણ છે સાહેબ. તો જેને કોઈને નજરમાં આ દીકરીઓ આવે તો તાત્કાલિક એને સ્ટેજ પાસે પહોંચાડી દેજો. અને તમે જ્યાં બેઠા છો ત્યાં સ્ક્રીન ઉપર તમને દીકરીઓનો ફોટો દેખાશે, તો એની અંદર જોઈ અને દીકરી તમને કોઈ જગ્યાએ દેખાય તો એનું બાવડું પકડીને પ્લીઝ આયા કાઉન્ટર સુધી પહોંચાડી દેજો એને. કારણ કે બાળક છે, એને અહીં સુધી કેમ પહોંચવું એ ખ્યાલ નહીં આવે. એટલે વડીલોને, કાર્યકરોને, સ્વયંસેવકોને, જે કથા શ્રવણ કરો છો એ બધાને, તમારી આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ આ બે દીકરીઓ હોય તો સ્ક્રીન ઉપર એનો ફોટો જોઈ અને તમે દીકરીને અહીં કાઉન્ટર સુધી પહોંચાડી દેજો, એવી નમ્ર અપીલ બધાને. કથાના પ્રવાહને આગળ વધારીએ. સ્વયંભૂ મનુએ પોતાની દીકરી દેવહૂતિ કરદમ મહારાજને આપી છે. અને આજે કરદમ મહારાજ છે
એની પાસે સ્વયંભૂ મનુ છે, નતમસ્તક ઉભા છે, પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે. અને આજે સ્વયંભૂ મનુ પોતાની દીકરીને મૂકીને જાય છે ત્યારે ભાંગી પડ્યો છે. અને સાહેબ, જગતની અંદર, દુનિયાની અંદર માતા પિતા ક્યારેય ન રડ્યા હોય, પણ પોતાની દીકરીને જ્યારે વિદાય આપવાની થાય ને ત્યારે એને માને ને બાપને આંખમાંથી અશ્રુઓ કોઈ રોકી ન શકે. આ તાકાત છે. એટલે દીકરી નાની હોય ત્યારે આપણે એને દીકરી કહીએ, એ મોટી થાય એટલે આપણે એને બેન કહીએ. અને ત્રીજું સ્વરૂપ જ્યારે 20-22 વર્ષની થાય, ઉંમર લાયક થાય, ત્યારે માતા પિતાને ચિંતા વધે કે હવે મારી દીકરીનું હું વ્યવિશાળ કરી દઉં, હવે એને પરણાવી દઉં. અને ત્યારે સારું મુહૂર્તિયો ગોતે, સારા મુહૂર્તિયો શોધી, સારા સગા શોધી અને આ દીકરીનું લગ્ન કરાવે. વ્યવિશાળ નક્કી થાય, સાહેબ જાન આવે, જાન પરણે, 4 ફેરા ફરાઈ જાય. અને પછી સાહેબ આ માંડવેથી જ્યારે જાન વિદાય લેતી હોય, વેવાય ઉતાવળ કરે કે હવે અમને વિદાય આપો, હવે લગ્ન વિધિ સંપન્ન થઈ ગઈ, હવે અમારે જવું છે. અને જ્યારે જવાની વાત આવે ને બાપ, ત્યારે દીકરીના માને બાપ બે ભાંગી પડે છે. દીકરીને જ્યારે વડાવવાનો સમય આવે ત્યારે દીકરી કોઈ બેનપણી સાથે ન બેઠી હોય, એ માંડવાની અંદર ત્યારે ફોટા ન પડાવતી હોય. સાહેબ, એ દીકરી ત્યારે ગણપતિના રૂમની અંદર બેઠી હોય, ગણપતિના સ્થાપન પાસે બેસી અને દીકરી લાંબો ઘૂંઘટો તાણી અને ત્યાં ધ્રુસકે ધ્રુસકે ગણપતિ પાસે રડતી હોય છે. ચોધાર અશ્રુએ રડે દીકરી. વેવાયો જવાની ઉતાવળ કરે, ભૂદેવ આવે ને કહે કે ઝડપ કરો, હવે આ પૈડું સિંચાવવાનું મુહૂર્ત વયું જાય છે. અને ત્યારે દીકરીનો પિતા છે એની પત્નીને કહે કે જાઓ બેનને લઈ આવો, આપણે જાનને વિદાય આપી. અને ત્યારે દીકરીની માં છે ને સાહેબ, એ ગણપતિના રૂમમાં એ દીકરીની પાસે આવે. જોજો આ દીકરીની કેટલી વેદના છે. હું એટલા માટે કહું છું કે આ જગત પ્રત્યે, દીકરી પ્રત્યે સુગ વર્તે છે, પણ દીકરી જેવું આ જગતમાં કોઈ મહાન નથી સાહેબ. દીકરો ભારો ભાર મહાન છે, પણ જે દિલ, જે પ્રેમ, જે લાગણી, જે મમતા, જે બાપ અને મા પ્રત્યે દીકરીને થાય, એ જગતમાં બીજાને નહીં થાય. 100 ગાઉની વાટે દીકરી બેઠી હશે ને ખબર પડશે કે મારા પિતાને મજા નથી, તો સાહેબ એ દીકરી ત્યારે ખાવાનું બંધ કરી દે, એ પાણી પીવાનું બંધ કરી દે. જ્યાં સુધી દીકરી મા સાથે કે બાપ સાથે વાત ન કરી લે ને ત્યાં સુધી દીકરીને ચેન ન પડે. ભાઈઓને ફોન કરે, ભાભીઓને ફોન કરે, બાપુજીને કેમ છે, શું છે, બધા હાલચાલ પૂછે રાખે. 100 ગાઉની વાટે બેઠી હોય સાહેબ, બાપની ઉપાધિ કરનાર કોઈ પાત્ર હોય તો માત્ર ને માત્ર એક દીકરી છે. નહીંતર આપણામાં કહેવત પડી ગઈ છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય. પણ સાહેબ, પારકી થાપણ જ ઉપાધિ કરી. બાપને 10 વર્ષની આયુષ્ય જો વધારનાર કોઈ હોય ને સાહેબ, તો એ દીકરી છે. સારું, બંને દીકરીઓ આવી ગઈ છે, મળી ગઈ છે, એટલે તાલીઓના ગડગડાટથી વધાવો. અને પોતપોતાના સંતાનોને 4 દિવસ હજી છે, એટલે આવું ન બને. આ લગભગ બીજી વખત બન્યું, એટલે આપણા બાળકોનું જરા ધ્યાન રાખજો. તો જાણ જ્યારે વિદાય લેવાની તૈયારી કરે, ભૂદેવ અવાજ કરે, પિતા આજ્ઞા કરે અને માં ગણપતિના રૂમમાં જાય દીકરીને તેડવા માટે. અને જ્યાં એ માં દીકરી પાસે જાય ને ત્યારે શિવરંજનીના સુર છૂટે પછી અને દીકરીનું કાળજું મંડે કંપી ઉઠે. અને સાહેબ, ઘરની અંદર કદાચ મૃત થયેલા વ્યક્તિની લાશ પડી હોય ને તો માણસની આંખમાં અશ્રુ નહીં આવે. સમજો બરાબર. ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને આખી રાત કદાચ એ લાશને ઘરમાં સબને રાખવું પડે તો બધા ઘેરવરીને બેસશે અને કદાચ બહુ રડવું નહીં આવે. પણ સાહેબ, દીકરીને વિદાય આપવાનું ટાણું થાય ને ત્યારે 10 વર્ષનું બાળક હોય તો ભલે અને 80 વર્ષનો વયો વૃદ્ધ એ દાદા ને દાદી હોય તો ભલે, સાહેબ એને કાળજા મંડે કંપવા.
રડી પડે ત્યારે દીકરીને એની માં આવે, લાંબો ઘૂંઘટો તાણીને ગણપતિ પાસે દીકરી બેઠી હોય ને ત્યારે એના માથા ઉપર હાથ મૂકી અને માં એમ કહે કે બેટા હાલ ઊભી થા, તારે હવે જવાનો સમય થઈ ગયો. અને જ્યારે માના મોઢામાંથી જાકારાનો શબ્દો મળે ને બાપ, ત્યારે દીકરી સહન ન કરી શકે, રડી પડે દીકરી. માને ભેટી ધ્રુસકે ધ્રુસકે રડી પડે. માં જાઓ. હા બેટા. માં તું મને જવાનું કહે છે? બેટા અમારું મન નથી માનતું કે અમે તને વડાવીએ, પણ સમાજનો નિયમ છે તમારે દીકરીને વડાવવી પડે. સમાજનો નિયમ છે બાપ, અમારે તને વિદાય આપવી પડશે. આજે તને અમારે પાર્કે ઘરે મોકલવી પડશે દીકરી, પાર્કે ઘરે મોકલવી પડશે અમારે. અને ત્યારે માં ને દીકરી ભેટીને રડી પડે. સાહેબ, ઘરની અંદર યુવાન દીકરી હોય ને ત્યારે પછી માં દીકરીનો સંબંધ ન હોય, એને બે બેનપણી હોય, આવો સંબંધ હોય. એ માં ને દીકરી પોતાના સુખ દુઃખની વાતો છે ને, એ સુખ દુઃખની વાતો માં ને દીકરી પોતે ખાટલામાં પડ્યા પડ્યા બે કરતી હોય, બેના દિલ એક હોય. કેટલું અદ્ભુત પાત્ર. માની વ્યથા દીકરીને કહે, દીકરીની વ્યથા એ દીકરી માને કહે. દીકરી તારે સાસરે જવું પડશે. એ માને દીકરી કોઈ વાત જુદી ન પડે. ત્યારે બધા બહેનો ભેગા થાય, હાલો હાલો વિદાયનો ટાઈમ થઈ ગયો. કાકી આવે, માસી આવે, ફઈ આવે, બેનું આવે, બેનપણી આવે, અને બધાય જોવે ને. અને રૂમની અંદર જ્યાં આવે ત્યાં તો માં ને દીકરી બે ભેટી ધ્રુસકે ધ્રુસકે રડતી હોય. અને બીજા બધા બેનો ભેગા થઈ અને માં ને દીકરીને જુદા પાડે. અને દીકરીના બાવડા પકડી અને સાહેબ દીકરીને ત્યાંથી ઊભી કરે. બાવડા પકડીને હળવે હળવે લઈ આવે. અને ગણપતિના રૂમનો જ્યાં ઉંબરો આવે ને, ઉંબરો આવે ત્યાં ભૂદેવ કંકુની થાળી લઈને આવે. દીકરીના હાથમાં કંકુ આપે. બેટા લે આ કંકુ વાળા હાથ કર. એ દીકરી કંકુ વાળા હાથ કરે. અને દરવાજા પાસે જે દિવાલ હોય ને, એ દિવાલની અંદર બે હાથે કંકુના થાપા મારી દે. થાપા મારી દે. ઘણા કહે કે આ થાપા શું કામે મારે દીકરી? આ વિધિ શું? એ વિધિ નથી, પણ આ દીકરી છે આ જગતને બતાવે છે કે બાપ, મારા બાપની જે કઈ સંપત્તિ છે એ ભવિષ્યની અંદર મારે બે ચાર ભાઈઓ છે, એ ભાઈઓ પોતાના જમણા હાથે સહી કરી અને મારા બાપની સંપત્તિનો બટવારો કરશે, ભાગ પાડશે. પણ હું તો દીકરી છું. મારા ભાઈઓ સહી કરી કરી કાગળ ઉપર લખી લખીને સંપત્તિનો બટવારો કરશે. એ એક હાથે સહી કરશે. પણ આજે મારી પાસે કોઈ કલમ નથી, મારી પાસે કોઈ પેન નથી, મારી પાસે કોઈ કાગળ નથી. પણ આ કંકુવાળા હાથ કરી અને મારા બે હાથે થાપા મારીની થાપા નથી, મારા બે હાથની સિગ્નેચર છે, સહી છે કે મારા બાપની સંપત્તિ એ મારે ન જોઈએ, એ મારા ભાઈઓને હું અર્પણ કરી દઉં છું, અર્પણ કરી દઉં છું. અને સાહેબ દીકરી સાસરે વહી જાય ને પછી દીકરીને કોઈ તમન્ના ન હોય કે મારા બાપ પાસેથી મને 2-5 લાખ રૂપિયા મળે. આજ દી સુધી કોઈ દીકરીઓ એવી થઈ નથી કે મારો બાપ મને કોઈ સંપત્તિ આપે. એ તો એના ભાઈઓને અર્પણ, અને એના કુટુંબને અર્પણ. ત્યાંથી હાલતી થાય દીકરીઓ, બાવડા પકડ્યા હોય ને દીકરી ચાલુ થાય ત્યાંથી હાલતી થાય, આગળ આગળ જાય ને રસ્તાની અંદર એનો ભાઈ આટા મારતો હોય, અને ભાઈ ઉપર જ્યાં દ્રષ્ટિ પડે ને સાહેબ, ત્યાં તો બધા એને છોડીને ગળગળતી દોટ મૂકી અને એના ભાઈને જઈને ભેટી પડે. ભાઈ આજે હું જાઉં છું. અને ભાઈને ખબર પડે કે મારી બેન જાય છે. અરે સાહેબ એના કદાચ 50 મિત્રો હોય ને, પ્રસંગની અંદર નોતરા આપ્યા હોય, એ 50 ભાઈબંધોને મૂકી દે. અને ત્યારે ભાઈ અને બેન બે ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડે, ધ્રુસકે ધ્રુસકે રડી પડે. અને ત્યારે દીકરી છે ભાઈને શિખામણ આપે, ભાઈ એક વાત કહું. શું? બોલે નાનપણથી તું તોફાની બહુ છો ભાઈ.
તું ક્યારેક બાપુજી સામું બોલતો, તું ક્યારેક માં સામું બોલતો, પણ આજ દી સુધી હું ઘરમાં હતી એટલે હું તને પાછો વારી લેતી અને માને ને બાપને કંઈક કહેવા ન દેતી. પણ ભાઈ, જો મેં તને રાખડી બાંધી હોય ને તું મારો ભાઈ હો ને આજ દિન સુધી બેન ને ભાઈ નો સંબંધ રહ્યો હોય તો આજે મને તું વચન આપ કે હું તો આ ઘર છોડીને જાઉં છું, પણ આજે માન અને બાપની જવાબદારી ભાઈ હું તને સોંપું છું. આપણા મા બાપની જવાબદારી તારી છે. તો પ્રતિજ્ઞા લે કે તું માને ને બાપને ક્યારે હેરાન નહીં કરે. માની બાપની આંખમાં ક્યારે અશ્રુ નહીં આવવા દે. આ ભાઈને જવાબદારી સોંપી દે છે. બેન ધ્યાન દેજો. ભાઈને મળી લે, આગળ આગળ જાય. દીકરી મંડપમાં આવે ને સાહેબ, દીકરીના પગ સ્તંભી જાય, ઊભી રહી જાય દીકરી. માં હોય, કુટુંબના બહેનો હોય, એ બધા એમ કહે કે બેટા ચાલ, હવે મોડું થાય છે, હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે, જલ્દી ચાલ, પૈડું સિંચાવવાનું છે. ત્યારે દીકરી ચારેય દિશામાં દ્રષ્ટિ કરે, ચારે બાજુ નજર ફેરતી હોય, આંખમાંથી આંસુડા લૂછતી જાય, ચારેય બાજુ નજર કરતી જાય. માને એમ થાય કે દીકરીને કંઈક જોઈએ છે. ત્યારે માં પૂછે કે બેટા તારે કઈ ભૂલાય છે, કંઈક જોઈએ છે? ત્યારે દીકરી કહે કે માં મારે કાંઈ ભૂલાતું નથી, મારે કઈ જોતું નથી. આજે તમે જન્મ આપીને મને આવડી કરી દીધી, હવે મારે શું જોઈએ? તો શું ગોતે છે? ચાલે ને, હવે મોડું થાય છે. માના ખંભે માથું નાખી દીકરી માને કાનમાં કહે કે માં આજે હું વિદાય લઉં છું, મારે કાંઈ ન જોઈએ, પણ જે બાપનો ખોડો ખૂંદીને હું મોટી થઈ, બાપને મેળા વિના હું નહીં જાઉં. માં, એ બાપને મેળા વિના હું નહીં જાઉં. મારા બાપે મને ક્યારેય કોઈ ઓછપ નથી આવવા દીધી. બાપ, મારા બાપે ઓછપ નથી આવવા દીધી. મને ખબર છે મારી સૈયરો પાસે નવા કપડા હોય, હું ઘરે આવીને એમ કહું કે પપ્પા મારે કપડા લેવા છે. મારા બાપ પાસે પૈસા ન હોય ને તો 24 કલાકની અંદર મારા પિતાએ મારા સાથે નવા વસ્ત્ર લઈ આવ્યા હોય, નવા કપડા લઈ આવ્યા હોય, નવા ભણતરની વસ્તુઓ લઈ આવ્યા હોય. હું જાણું છું, આજે મને ખબર પડે છે કે મારા બાપના ખીચામાં પૈસા ન હોય તો મારા બાપે મને ક્યારે ઓછપ નથી આવવા દીધી. દુઃખ શું હોય આ દીકરીને ખબર નથી પડવા દીધી. માં, જે બાપે મારું આટલું ધ્યાન રાખ્યું, આ દીકરીને ક્યારે પગમાં કાંટોય નથી લાગવા દીધો. એ બાપને મળ્યા વિના હું કેમ જાઉં? અને ત્યારે એની માં કહે કે બેટા અત્યારે તારા પિતા તને નહીં મળી શકે, હું તને વિદાય આપું છું, તું વિદાય લઈ લે. ત્યારે દીકરી કહે કે નહીં માં, હું મારા પિતાને મળ્યા વિના નહીં જાઉં. બે વ્યક્તિ જોઈએ જઈ અને એના પિતાની શોધ કરે કે આ દીકરીના બાપ ક્યાં છે. તો સાહેબ, એના પિતા કોઈ વેવાઈની સાથે ન બેઠો હોય, કઈ ઢોલ ન વગડાવતા હોય, તો એના પિતાને ખબર પડે ને કે આજે મારી દીકરી વિદાય લે છે અને વિદાયનો ટાઈમ આવ્યો છે અને હવે મારી દીકરી મને છોડીને જાય છે. ત્યારે બાપની તાકાત ન હોય કે પોતાની દીકરીને મળી શકે. એકાંત રૂમ હોય, એ રૂમની દિવાલનો ટેકો લઈ અને આ દીકરીનો બાપ ત્યાં ધ્રુસકે ધ્રુસકે રડતો હોય, બેઠો બેઠો રોતો હોય. ત્યારે બે વ્યક્તિઓ આવીને કહે કે ભાઈ તારી દીકરી વિદાય લે છે, હવે સાસરે જાય છે, તને મળવા માંગે છે, ચાલ તું એને મળી લે. ત્યારે બાપ લમણા ઉપર હાથ દઈને કે નહીં ભાઈ, મારી દીકરીને હું નહીં મળી શકું, એને વિદાય તમે આપી દો, એને વિદાય તમે આપી દો. છતાંય બે જણા સાહેબ એને બાવડા પકડીને બાપને લઈ આવે અને જે માંડવા નીચે દીકરી ઊભી હોય ને એ માંડવા પાસે બાપ આવે. હળવે 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 આંખના આંસુડા લૂછતો લૂછતો બાપ આવે. પણ ત્યારે બાપની તાકાત નથી કે એના મોઢેથી બોલી શકે દીકરી, આટલો શબ્દ બાપ ન બોલી શકે.
અને દીકરીને ખબર પડે કે મારા પિતા આવે છે, ત્યાં તો દીકરી બધાયને છોડી દે અને જે દિશામાંથી, જે ઓસરીમાંથી, જે ઉંબરેથી બાપ આવતો હોય ને સાહેબ, હાથમાં કપડું લઈને આસુડા લૂંટતો આવે અને દીકરીની નજર પડે કે મારા બાપ આવે છે, કાં તો પાનેતર પહેરેલું હોય, ઘરચોળું પહેરેલું હોય, હાથમાં છેડાછેડી પકડી અને દીકરી ગડગડતી દોટ મૂકે, છેડાછેડી પાછળ ઢસડાતી જતી હોય અને હળે કાઢીને સીધી એના બાપને ભેટી પડે, પિતાજી. બાપ કે ધ્રુસકા રડી ઢગલો થઈ જાય. બાપ અને દીકરી ત્યાં નીચે બેસી જાય. બેટા, હા પિતાજી. પાંચ જણાએ બાપ દીકરીને સાહેબ જુદા કરે ને, અરે બાપ અને દીકરી જુદા ન થઈ શકે. આજ દિન સુધી કોઈ એવો બાપ નથી કે પોતાની દીકરીને પોતે હસ્તે મોઢે વિદાય આપી હોય સાહેબ. હસ્તે મોઢે વિદાય આપી હોય આવો કોઈ બાપ નથી. 5 વર્ષની દીકરી હોય જે બાપના ખોડાની અંદર રમવા માંડે ને, બાપના ગળે વળગીના જે દીકરી વિદાય લેતી હોય ત્યારે રડી પડે, ધ્રુસક રડે. અને ત્યારે દીકરીના માથા ઉપર હાથ મૂકી અને આ પિતા એટલા શબ્દો કીધું, બેટા તું જાય છે? હા પિતાજી. બેટા, મેં તારા કરિયાવરની અંદર તને બધું આપ્યું છે, મારી શક્તિથી વધારે તને આપ્યું છે, પણ છતાંય કઈ જો તને સાસરિયામાં ઘટે, તું એવું નહીં માનતી કે તારા પિતાએ તને આપવામાં લોભ કર્યો છે? બેટા, મારી કક્ષા કરતા વધારે આપ્યું છે, આમાં કાંઈ પણ ઘટે તો આજે બાપ તારી પાસે માફી માંગે છે. તારા પિતાને તું ગરીબ બાપ જાણીને તું માફ કરી દેજે, એને માફ કરી દેજે. નહીં પિતાજી, તમે બધું આપ્યું, બધું, મારે કશું ન જોઈએ. નહીં બેટા, મેં મારી દિવાલોમાંથી ખીલીઓ કાઢીને તને આપી દીધી છે કે કાલ સવારે તારે દોરી બાંધવા માટે સાસરિયામાં ખીલી ન માગવી પડે કે મને ખીલી આપો. કાલ સવારે સાંભળવું પડે કે તારા બાપની ઘરેથી તો તને ખીલી ન મળી. એટલા માટે મેં મારી દિવાલોમાંથી ખીલીઓ કાઢી તારા કરિયાવરમાં ખીલી આપી દીધી. બાપ, છતાંય કઈ ઘટે તો મને માફ કરી દેશે. ત્યારે દીકરી પિતાને કહે, પિતાજી મારે કશું ન જોઈએ, પણ એક વાત કહું. શું? પિતાજી, તમારો સ્વભાવ ગરમ બહુ છે. આજ દી સુધી તમે ગરમ થતા, કોઈ સાથે બાજતા, કોઈને ખીજાતા તો હું તમને શાંત કરી દેતી, હું તમારું ધ્યાન રાખતી. આજે હું તો જાઉં છું, પણ બાપ આજે તમે મને વચન આપો કે તમે કોઈ ઉપર ક્રોધ નહીં કરો, તમે ભાઈઓને કંઈ કહેશો નહીં, તમે પરિવારમાં કોઈને કંઈ કહેશો નહીં, કે જેથી કરીને તમારે સાંભળવું પડે. એ બાપનો હાથ પકડીને સાહેબ ત્યારે દીકરી ઊભી થાય, બાવડું પકડીને લઈ આવે, જ્યાં માંડવા પાસે આવે ત્યાં એની માં ઊભી હોય. એક હાથમાં એની માનો હાથ પકડે અને એક હાથમાં એને પિતાનો હાથ પકડે. સાહેબ, માના બાપના હાથ પકડી અને ત્યારે માં સામું નજર કરીને દીકરી ત્યારે છેલ્લી વિનંતી કરે કે માં, આજે હું તો વિદાય લઉં છું, પણ માં, મારા પિતાજી જ્યારે ઘરે આવતા ને ત્યારે હું દોડીને પાણીનો એક ગ્લાસ ભરી દેતી. મને ખબર પડે કે મારા બાપને ચાની જરૂર છે તો હું દોડીને તરત એને ચાનો કપ આપી દેતી. માં, આજે હું તો જાઉં છું, હવે મારા પિતાનું ધ્યાન રાખવા વાળું કોઈ નથી, આજે કોઈ નથી બાપ, પણ માં, મારા બાપની જવાબદારી હું તને સોંપું છું. આજ દિવસ સુધી મેં મારા પિતાનું ધ્યાન રાખ્યું, પણ માં, આજથી મારા પિતાનું ધ્યાન તું રાખજે. ભલે એનો સ્વભાવ ગરમ છે, પણ માં, મારો બાપ ભોળો છે, મને ખબર છે, મારો પિતા ભોળો છે. તને 2 શબ્દ કહી લે તો સહન કરી લેજે માં, પણ મારા પિતાની આંખમાં ક્યારે અશ્રુ નહીં આવવા દેતી. અને આજથી આ ઘરની અંદર ક્યારેય મારા બાપને મારી ઓછપ ન લાગવા દેજે કે મારી દીકરી મારી બાજુમાં નથી.
આજથી મારા પિતાની જવાબદારી હું તને સોંપું છું. મારા પિતાનું ધ્યાન એ તું રાખજે. એક હાથમાં માનો હાથ પકડ્યો હોય, બીજા હાથમાં પિતાનો હાથ પકડ્યો હોય. આ માના ને બાપના હાથ પકડી અને જેમ માં છે સંતાનોને શિખામણ આપતી હોય, એમ આજે આ દીકરી એ પોતાના માને બાપને શિખામણ આપતી હોય. આ ત્રીજું સ્વરૂપ આ દીકરી છે એ માનું સ્વરૂપ લે છે. સાહેબ, પેલું સ્વરૂપ દીકરીનું, બીજું બેનનું, અને આજે વિદાય લેવા ટાણે જ્યારે બધાને શિખામણ આપતી જાય ને ત્યારે દીકરી માં બનીને ઊભી રહે છે અને બધાને માના રૂપની અંદર આ દીકરી દેખાય. માં તરીકે બધાને શિખામણો દેતી જાય છે. ભારે હૃદય બાપ છે દીકરીને વિદાય આપે. શ્રીફળનો કડાકો થાય. સાહેબ, એ શ્રીફળનો કડાકો નથી પડ્યું સિંચાઈએ, એ બાપનું કાળજું તૂટે છે. અને ત્યારે બધાય દીકરીને વડાવા જાય પણ પિતાની તાકાત ન હોય. અને ત્યારે બાપ છે મંડપની અંદર ઊભો પોતે ધ્રુસકે રડતો હોય. અને ત્યારે બાપને અહેસાસ થાય, કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારી ગાંઠથી છૂટી ગયો. બાપનું કાળજું થરથર કાપતું હોય સાહેબ, અને જાણે પોતાનું કલેજું તૂટી ગયું હોય. આવો અહેસાસ પિતાને થાય. દીકરી જતી હોય, પોતાની નરી આંખે બસ જોઈ શકે, બાકી દીકરીને રોકી ન શકે. મમતા રૂવે જેમ વેડુમાં વીરડો ફૂટી ગયો. આજ મમતા રૂવે જેમ વેરુમાં વીરડો ફૂટી ગયો. કાળજા કેરો મારી ગાંઠથી છૂટી ગયો. દીકરી જાય, પૈડું સિંચાય, શ્રીફળનો કડાકો થઈ જાય અને છેલ્લે કડાકો થાય ને જાન જતી રહે ને બાપ, ત્યારે જાન એટલે જે મહેમાન આવેલા હોય એ, પણ એ જાન જાય છે તો દીકરીને લઈને નથી જતી, તો બાપની જાન એટલે બાપનો જીવ લઈને જાય છે. એટલા માટે કવિએ લખવું પડ્યું, જાન ગઈ પણ જાન લઈને. દાદ હું જોતો જાન ગઈ પણ જાન લઈ ગઈ. જાન ગઈ આજે માંડવો સુનો થયો. જાન આવવાની હોય ત્યારે સાહેબ મંડપો એવા શણગારેલા હોય, પણ જેવો દીકરીનો પગ ત્યાંથી ઉપડી જાય ને ત્યારે માંડવો આખો સુનકાર થઈ જાય. એ માંડવામાં પછી રોનક ન હોય, એમાં રોનક ન હોય, કારણ કે દીકરી જતી રહી ગયા. આ પાત્ર છે, આ દીકરી છે. આ દીકરી બાપનું કાળજું છે સાહેબ. 20-22 વર્ષની દીકરી ઘરે એકલી હોય ને તો બાપને કાળજામાં પાણી ન હલે. દીકરી બાપને પાણી ન હલે જરાય. અદ્ભુત પાત્ર છે. આજે સ્વયંભૂ મનુએ પોતાની દીકરી આજે ભારે હૃદયે કરદમ ઋષિને આપી. કહેવાનો સુર મારો એ છે, સમ્રાટ દેશનો રાજા આજે એક બ્રાહ્મણના હાથની અંદર પોતાની દીકરી સોંપી દીધી છે. તપસ્વીના હાથમાં પોતાની દીકરી સોંપી દીધી. બે હાથ જોડીને માફી માંગી. મહાન તો દીકરીનો બાપ છે. બાપ છેલ્લે વિદાય થાય ને દીકરી, ત્યારે વેવાઈ પાસે માફી માંગતો હોય, પાઘડી નીચે મૂકી અને માફી માંગે કે આ જાન તમે લઈને આવ્યા, મારાથી કઈ ભૂલ થઈ હોય તો આ દીકરીના બાપ તરીકે મને માફ કરી દેજો. આ માફી માંગવાની જરૂર દીકરીના બાપે નથી, માફી તો દીકરાના બાપે માંગવાની હોય, કારણ કે દીકરાનો બાપ લેવા આવ્યો છે. અને લેનાર હંમેશા નાનો હોય, આપનાર હંમેશા મોટો હોય. દીકરીનો બાપ છે આપનાર છે. આ જગતની અંદર મહાનમાં મહાન દાન હોય તો કન્યાનું દાન છે.
અને એ કન્યાનું દાન આ દીકરીનો પિતા કરે છે. તો માફી દીકરીના બાપે ન હોય માગવાની, માફી દીકરાના બાપે માગવાની. દીકરીના બાપથી કદાચ કોઈ વ્યવસ્થા ન થઈ હોય તો દીકરાના બાપે રોડવી લેવાનું હોય, દીકરીના બાપને દબાવવાનો ન હોય. પણ આપણી સમાજની રીતિ ઊંધી છે. દીકરીના માતા પિતા મહાન છે, દાનવીર છે તો એ મોટા કહેવાય, પણ છતાંય આપણે દીકરીના માતા પિતાને નાની બા અને નાના બાપુજી કહીએ. અને દીકરાના માતા પિતા લેનાર છે, કન્યાનું દાન લેવા આવ્યા છે તો લેનાર હંમેશા નાનો હોય, પણ છતાંય આપણે દીકરાના માતા પિતા હોય એને મોટા બા અને મોટા બાપુજી કહીએ. આ આપણી કરુણા છે, આપણો આ ઊંધો નિયમ છે. સ્વયંભૂ મનુએ પોતાની દીકરી અર્પણ કરી દીધી. ભારે હૃદય સ્વયંભૂ મનુએ ત્યાંથી વિદાય લીધી. આશ્રમ જીવન જીવે છે. અને એ કરદમ અને દેવહૂતિને ત્યાં સમય પસાર થયો. કરદમ મહારાજ તપની અંદર વિરાજમાન થઈ ગયા. હજારો વર્ષ સુધી તપ કર્યું. દેવહૂતિને ગઢપણ ઘેરાઈ ગયું. કરદમ મહારાજને ખબર નથી સમાધિમાં. આંખમાંથી અશ્રુઓ પડ્યા. કરદમ મહારાજની પીઠ ઉપર અશ્રુઓ પડ્યા. અને કરદમ મહારાજે વિચાર કર્યો કે આજે દેવહૂતિ રડે છે, નક્કી આશ્રમ જીવન એનાથી સહન નથી થયું. કરદમ મહારાજે કહ્યું કે દેવી, હજી કઈ આમાં મગ ચોખા ભળી નથી ગયા. મને ખબર હતી કે તમે નહીં રહી શકો, હજી તમારા પિતાની ઘરે જવું હોય તો મને કોઈ વાંધો નથી. ત્યારે દેવહૂતિએ કહ્યું કે મહારાજ, હું એટલા માટે નથી રડતી કે આશ્રમનું મને દુઃખ છે. તો તમે અહીંયા આ સમાધિમાં બેઠા એને કઈ 2-5 દિવસ નથી થયા, તો જરાક આંખ ખોલીને તો જુઓ. જ્યારે સમાધિ છૂટીને આંખ ખોલીને તો સાહેબ દેવહૂતિનું શરીર હતું એ અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ. હજારો વર્ષ વયા ગયા હતા કરદમ મહારાજને સમાધિમાં, અને ત્યાં સુધીમાં દેવહૂતિને ગઢપણ વ્યાપી ગયું. દેવહૂતિ ગઢપણથી ઘેરાઈ ગયા, ચામડી સુકાઈ ગઈ, સફેદ કેસ થઈ ગયા. પણ દેવહૂતિએ પતિની સેવા જ કરી, પતિની સેવા જ કરી. અને કરદમ મહારાજે જે આંખ ખોલીને દેવહૂતિ ઉપર દ્રષ્ટિ કરી, આ તો ભારતનો સંત હતા, ભારતનો એક બ્રાહ્મણ ઋષિ હતો. વિચાર કર્યું કે મેં દેવહૂતિની જિંદગી બગાડી છે, મને કોઈ અધિકાર નથી જિંદગી એનો બગાડવાનો. માનસિક મંત્રનો પ્રયોગ કર્યો. વૈકુંઠમાંથી કામક વિમાન આવ્યું. આશ્રમ પાસે આવીને કામક વિમાન ઊભું રહ્યું. એમાંથી અપ્સરાઓ ઉતરી. અપ્સરાઓ બધી દેવહૂતિજીને લઈ અને સરસ્વતી નદીમાં સ્નાન કરાવ્યું. ત્યાં તો દેવહૂતિને નવયુવાની પ્રાપ્ત થાય. અને કરદમ મહારાજ દેવહૂતિને આ વિમાનમાં બેસાડી અને 14 લોકની ફરતી પરિક્રમા કરી અને યાત્રા કરાવી છે. આ યાત્રા દરમિયાન વિમાનની અંદર દેવહૂતિને કરદમને ત્યાં 9 દીકરીઓનો જન્મ થાય છે. અને પછી આશ્રમે આવીને ત્યાં રહે છે. અને કરદમ મહારાજે કહ્યું કે દેવી, હવે તમે આ આશ્રમની અંદર દીકરીઓની સાથે રહો અને હું હવે વનગમન કરીને તપ કરું છું. ત્યારે દેવહૂતિએ કહ્યું કે મહારાજ, તપની હારે મને વાંધો નથી, પણ જે બાપની ઘરે 9 દીકરીઓ એ બાપને બાવો થવાનો વિચાર આવે કેમ? મોરથી આ દીકરીઓના ઠેકાણા ગોતો અને પછી તમારે સાધુ થવું હોય તો થજો. ત્યારે ભગવાનના વચનો યાદ આવ્યા કે હે મહારાજ કરદમ, તમારે ત્યાં 9 દીકરીઓ થશે ને 10મો હું અવતાર લઈશ. એ વચનોને યાદ કરીને કરદમ મહારાજ આશ્રમની અંદર રોકાય છે અને 9 દીકરીઓના જુદા જુદા ઋષિઓ સાથે લગ્ન કરી દે છે. અને એક દિવસ મહારાજ કરદમના મનથી દેવહૂતિના ઉદરની અંદર સાક્ષાત ભગવાન શ્રી હરિ પધારે છે. તેજ પુંજ સમા ભગવાન શ્રી હરિ પધાર્યા અને દેવહૂતિના ઉદરેથી ભગવાને અવતાર લેવાની તૈયારી કરી. શુભ યોગ, શુભ નક્ષત્ર, શુભ ઘડી, શુભ ફલ, શુભ તિથિ, શુભ વાર, બધું અનુકૂળતાનો સમય હતો. ત્યારે મા દેવહૂતિના ઉદરેથી કપિલ મુનિ ભગવાનનું પ્રાગટ્ય થયું. સાક્ષાત નારાયણ કપિલ બનીને આવ્યા અને બધા દેવતાઓએ ભગવાનનો જય જયકાર કર્યો. બોલીએ કપિલ ભગવાન કી જય. કપિલ મુનિ ભગવાનનું પ્રાગટ્ય થયું ને આ કપિલ મુનિ ભગવાન કરી